જો તમારે સોના ચાંદી ખરીદવાના હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આગામી સમયમાં સોના અને ચાંદીના ભાવમાં આવી શકે છે મોટી મૂવમેન્ટ. વધારો થવાનો છે કે ઘટાડો થવાનો છે, અલગ અલગ ન્યૂઝ આવી રહ્યા છે. તો સોનું 2026ના અંત સુધીમાં ક્યાં સુધી જઈ શકે, ચાંદીનો ભાવ કેટલો રહેશે, આગળ સોના અને ચાંદીના ખરીદી કરવા બાબતે શું ધ્યાન રાખવું, તેની વાત આજે શોર્ટ વિડીયોમાં કરવાની છે. તો પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તમે જો સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ ઓફિશિયલ પેજ ઉપર વિડીયો આખો જોવો ખૂબ જ જરૂરી છે. તો જે અગાઉની અપડેટો આપણે આપી હતી તે મુજબ જે યુદ્ધની સ્થિતિ છે તેમાં હજુ પણ સસ્પેન્સ યથાવત છે. હજુ નક્કી નથી થઈ રહ્યું કે સમાધાન થશે, યુદ્ધ વિરામ થશે કે ફરીથી યુદ્ધ શરૂ થશે. આજે એક મોટા સમાચાર આવ્યા છે, જે સમાચાર થોડા યુદ્ધ માટે પોઝિટિવ ગણી શકાય તેવા છે. ઈરાને વાતચીત કરવાની તૈયારી બતાવી છે અને અમેરિકાને 3 શરતો મૂકી છે અમેરિકા સામે યુદ્ધ બંધ કરવા માટે. તેમાં પહેલી શરત, સૌથી મોટી શરત એ છે કે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ રીતે ખોલવા માટે તૈયાર છે, પરંતુ પહેલા જે અમેરિકાએ બ્લોકેજ કરેલું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તે તેને હટાવવું પડશે. જો અમેરિકા આ શરત માની લેશે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જશે. બીજી શરત એ છે કે અમેરિકા તેને ખાતરી આપે કે આગળ કોઈ હુમલા કરવામાં નહીં આવે. અને ત્રીજી અને સૌથી મોટી અગત્યની શરત એ છે કે જે પરમાણુ વાતચીત થઈ રહી છે, પરમાણુ કાર્યક્રમ ઈરાનનો છે તેના મામલે, અને અમેરિકાએ જે યુરેનિયમ જે છે ઈરાન પાસે તે અમેરિકાને સોંપી દેવાની માંગ કરેલી છે, તે અત્યારે હાલ પૂરતી પોસ્ટપોન કરવામાં આવે. એટલે કે પહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જાય, યુદ્ધ બંધ થઈ જાય, પછી અમે પરમાણુ મામલે વાતચીત કરશું, તેવી એક શરત મૂકી છે. જો આ 3 શરતો અમેરિકા માની લેશે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જશે અને યુદ્ધ અત્યારે નજીકના સમય માટે બંધ થઈ જશે. ત્યારબાદ વધુ વાતચીત આગળ ચાલશે અને તે મુજબ નક્કી થશે આગળનો સિનારિયો શું રહેશે તે. તો આ એક પોઝિટિવ સમાચાર યુદ્ધ બાબતે આવ્યા છે અને આ સમાચારની સીધી અસર જો માની લેશે શરતો અમેરિકા ઈરાનની, તો સોનાના ભાવમાં એક ક્ષણિક વધારો થઈ શકે, સ્પાઇક થઈ શકે. પરંતુ ક્ષણિક કેમ બોલ્યો હું, કારણ કે આ વધારો અમુક સમય પૂરતો જ હશે, 2-4 દિવસ કે 5 દિવસ પૂરતો હોઈ શકે. ત્યારબાદ તેમાં કંઈક નવું થવાનું છે. હવે આ નવું શું થઈ શકે, તો આગામી 2 થી 3 મહિના સુધી જે આ યુદ્ધની અસરો છે તે જવાની નથી. જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આટલો ટાઈમ બંધ રહ્યું તેમાં અત્યારે માઇન્સ લગાવી છે, એટલે કે અંડર વોટર બોમ્બ લગાવેલા છે ઈરાને, તે હટાવવામાં ઘણો ટાઈમ લાગી શકે. એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં, નોર્મલ થવામાં ટાઈમ લાગી શકે છે. અત્યાર સુધીમાં જે કાંઈ ખનિજ તેલના ભાવ વધ્યા છે, ઊંચા રહ્યા છે, વધઘટ થઈ છે, શોર્ટેજ ઊભી થઈ છે, તેને લીધે જે સ્થિતિ ઊભી થઈ છે તે પણ રાતોરાત બદલી નહીં જાય. આ સ્થિતિને નોર્મલ થવામાં પણ ટાઈમ લાગી શકે છે. અને જે આ બધું થયું તેને લીધે જે મોંઘવારીનો માર પડ્યો છે, ઇન્ફ્લેશન વધી છે, તે પણ રાતોરાત નીચે નહીં આવી જાય. આગામી 2 થી 4 મહિના સુધી હજુ પણ ઇન્ફ્લેશન ઊંચી રહે. જો યુદ્ધ ખતમ થઈ જાય તો પણ તેવી શક્યતા અત્યારે વધુ છે. આ બધા કારણોને લઈ અને ક્ષણિક એક ઉછાળો જોવા મળે, ત્યારબાદ સોના અને ચાંદીના ભાવમાં ફરીથી એક દબાણ ઊભું થઈ શકે છે, પ્રેશર ઊભું થઈ શકે, ઘટાડા તરફી પ્રેશર. કદાચ ખૂબ મોટો ઘટાડો ન આવે, પરંતુ અહીંથી લાંબો ઉછાળો પણ શક્ય નથી દેખાઈ રહ્યો. એક સીમિત રેન્જમાં સોના અને ચાંદીના ભાવ આગામી 2 થી 3 મહિના રહે. અને જો ઇન્ફ્લેશન વધુ વધી જાય અપેક્ષા કરતા, એટલે કે મોંઘવારી વધુ વધી જાય, તો વધુ ઘટાડો પણ શક્ય છે. અહીંથી આગળ સોનાના ભાવમાં હજુ 10 થી 15% કરેક્શન શક્ય દેખાઈ રહ્યું છે આગામી 2 થી 4 મહિનાની અંદર. અને એક સીમિત રેન્જમાં સોનું રમી શકે છે. ચાંદીમાં પણ તે રીતે જ અહીંથી એક કરેક્શન દેખાઈ રહ્યું છે. અત્યારે જે કોઈ બેંકો છે, એજન્સીઓ છે, તેઓ 2026ના અંત સુધી માટે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજીની આગાહીઓ કરી રહી છે. તો આ આગાહી પણ ખોટી નથી. 2 થી 4 મહિના સુધી એક પ્રેશરમાં રહ્યા બાદ સોનાના ભાવમાં મંદી જે આગળ આવી રહી છે તેની શક્યતા વધી રહી છે. રિસેશન, યુદ્ધની અસરો પૂરી થશે ત્યારબાદ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેકારી વધવાની શક્યતા છે. અમેરિકા સહિતના દેશોમાં માંગ, જે ઔદ્યોગિક માંગ છે તે ઘટવાની શક્યતા છે.
અને યુદ્ધની અસર રૂપે એક મંદી આવવાની શક્યતા છે ને આ મંદી જો આવશે તો ફેડને વ્યાજ દરોમાં ઘટાડો કરવાની ફરજ પડશે, પરંતુ આ બધું થતા થતા 2026 ના અંત સુધીનો ભાગ આવી જાય. 2026 ના અંત સુધી હાલ ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી દેખાઈ રહી. તો 2026 ના છેલ્લા 3 થી 4 મહિનામાં સોનાના ભાવમાં તેજી તરફી રૂખ જોવા મળી શકે, તેમાં થોડું વહેલું મોડું થઈ શકે છે. સરવાળે 2026 ના અંત સુધીમાં અહીંથી સોનાનો ભાવ ઊંચો જઈ શકે, પરંતુ વચ્ચે એક મંદીનો ગાળો, એક ઘટાડાનો ગાળો, પ્રેશરનો ગાળો આવી શકે છે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના સુધી. તો હવે આમાં સોના અને ચાંદીના ભાવમાં શું કરી શકાય? સોનું ખરીદવું કે રાહ જોવી? પહેલા આપણે આજના ભાવ ઉપર નજર કરી લઈએ તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ. ચાંદીના ભાવ આજે એક સીમિત રેન્જમાં રમી રહ્યા છે. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે $75 ની આસપાસ આજે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ છે. અને ભારતીય બજારમાં જોઈએ તો 2,44,000 ચાંદી ચોરસાનો ભાવ અને 2,50,999 ચાંદીનો ભાવ છે. પાછલા અમુક દિવસોમાં તેજી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી તેમાં હાલ ઘટાડો, એક પ્રેશર જોવા મળી રહ્યું છે. સોનાના ભાવની વાત કરીએ તો સોનામાં પણ તેવું જ છે. આજે એક ફ્લેટ ઓપનિંગ સોનાના ભાવમાં જોવા મળ્યું સપ્તાહના પ્રથમ દિવસે, અને $4700 ની આસપાસ આંતરરાષ્ટ્રીય સોનું ટ્રેડ કરી રહ્યું છે. ભારતીય બજારની વાત કરીએ તો 1,53,700 રૂપિયા 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ છે, અને જીએસટી સાથે 1,56,57,000 સુધી પણ ભાવ બોલાઈ રહ્યો છે. 1,55,500 સુધી 3 દિવસ અગાઉ ભાવ ગયો હતો, તેમાં હાલ પ્રેશર જોવા મળી રહ્યું છે. અને સોનાના ભાવમાં આપણે અગાઉ કહ્યું તે મુજબ જ આગળ જો યુદ્ધ ખતમ થશે, સંપૂર્ણ સમાધાનની વાત આવશે તો એક સ્પાઇક જોવા મળે ટૂંક સમય માટે, થોડો ઉછાળો, પરંતુ $4,900 એક અગત્યનું રેઝિસ્ટન્સ લેવલ રહેશે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં. તે કુદાવે તો સોનું વધુ આગળ વધે, અન્યથા $4,900 થી ફરી પાછું ફરે અને સોનાના ભાવમાં ધીમો ઘટાડો આગળ જોવા મળી શકે છે. ચાંદીમાં પણ તે રીતે જ થોડો સ્પાઇક દેખાયા બાદ એક સીમિત રેન્જમાં ચાંદી રમી શકે અને ત્યારબાદ એક ધીમા ઘટાડાનો દોર ચાલુ થઈ શકે છે. ખરીદવા માટે શું કરવું? તો આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ જ SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અમલમાં મૂકી શકાય સોના અને ચાંદી બંને માટે. જેટલો પણ ઘટાડો મળે 2,000 થી 3,000 ના દરેક ઘટાડા સાથે થોડું થોડું સોનું અને ચાંદી ખરીદતું જવાય. અત્યારે જે કાંઈ ઘટાડો આવશે તે સોના અને ચાંદી બંને માટે ખરીદવા માટેનો એક ગોલ્ડન સમય ગણી શકાય, કારણ કે આ ગાળો ખતમ થશે પછી જો મંદી આવશે, રિસેશન આવશે, તો સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી શકે છે 3 થી 4 મહિના બાદ. આ જે કાંઈ એનાલિસિસ છે તે અત્યારના જે પેરામીટરો છે, સ્થિતિઓ છે, યુદ્ધની સંભાવનાઓ છે તેના આધારિત છે, તેમાં આગળ ફેરફાર થઈ શકે છે. તો તમારા કોઈ પણ વ્યવહાર આ નિર્ણયો કરતા પહેલા, ફાઇનાન્સિયલ નિર્ણયો કરતા પહેલા એડવાઇઝરની સલાહ અચૂક લઈ લેવી. માહિતી કેવી લાગે છે તમને ખાસ કોમેન્ટ કરજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આવી માહિતી આગળ પણ રેગ્યુલર મેળવવા માટે ને રોજ સોના ચાંદીના ભાવ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં ગોલ્ડ જરૂરથી લખી દેજો. આપનો દિવસ શુભ રહે. આભાર.